નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. દાહોદમાં રખડતા શ્વાનના આતંકથી લોકો પરેશાન થઈ ગયા છે. ગોધરા રોડ પર નરસિંહ કોલોનીમાં શ્વાનનો આતંક સામે આવ્યો, જેમાં વાહન ચાલકો પાછળ આ શ્વાન દોડતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. નગરપાલિકા કાર્યવાહી કરે તેવી સોસાયટીના લોકોએ માંગ કરી. થોડા સમય અગાઉ કેટલાકને આ શ્વાને બચકા પણ ભર્યા હતા. હેમલ જોડાઈ ગયા છે. હેમલ, રખડતા શ્વાનનો આતંક કેટલી હદે વધ્યો છે અને અધિકારીઓ દ્વારા, નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શું કઈ કામગીરી કરવામાં આવતી હતી કે નહીં? ચોક્કસ રીતે વાત કરીએ તો સૌપ્રથમ તો દાહોદના ગોધરા રોડ ઉપર જે રખડતા શ્વાને જે છે આતંક મચાવ્યો છે. જે શ્વાન છે સોસાયટીની અંદર આવતા જેટલા વાહનો તેનાથી પરેશાન છે, વાહન ચાલકો પણ તેનાથી પરેશાન છે. જે ગોધરા રોડની જે નરસિંહ કોલોની છે તે સોસાયટીનો બનાવ છે. આવતા જતા વાહન ચાલકો પાછળ જે શ્વાન જે છે કરડવા ભાગવા માટે દોડતો હોય તેને લઈને ઘણી વખત વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ પણ સર્જાય છે. શ્વાનને પગલે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરાતી જ નથી. દાહોદ જે શહેરની અંદર હોય કે જિલ્લાની અંદર રખડતા ઢોરોનો પણ પ્રશ્ન એટલો જ છે. રખડતા ઢોરો જ જે પ્રમાણે છે અને રખડતા શ્વાન છે તેને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પરંતુ ક્યાંક નગરપાલિકા જે છે તે કોઈ પણ જાતનું કાર્ય આ બાબતે કરતી નથી. તેને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલામાં વહેલી તકે આ રખડતા ઢોર છે અને રખડતા શ્વાન છે તેની પર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ પણ ઉઠી છે. જી, આભાર હેમલ તમામ વિગતો માટે.